વાવ થરાદના પાદર વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ અને અતિ પૌરાણિક હરિયાસર માતાજીના મંદિરે જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત દયનીય અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। ગત ચોમાસા દરમિયાન પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરના પ્રકોપને કારણે આખો રસ્તો સંપૂર્ણ તૂટી પડ્યો છે, જેના લીધે મંદિરના દર્શનાર્થે આવતા હજારો ભક્તોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે। આ માર્ગની ભૌગોલિક વિશેષતા એ છે કે તે બે મોટા તળાવોની બિલકુલ વચ્ચેથી પસાર થાય છે। હાલ રસ્તો ધોવાઈ જવાથી અને સુરક્ષા માટે કોઈ પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે વાહન ચાલકો તેમજ પદયાત્રીઓ માટે તળાવ કિનારેથી પસાર થવું અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે। સ્થાનિક રહીશો અને ભક્તો દ્વારા વાવના ધારાસભ્ય, માર્ગ મકાન વિભાગના અધિકારીઓને, ગ્રામ પંચાયતના અને સરપંચને અનેકવાર આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ઘોર નિંદ્રામાં હોય તેમ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। તંત્રની આ ઘોર બેદરકારી સામે શ્રદ્ધાળુઓએ ઉગ્ર સવાલો ઉઠાવતા માંગ કરી છે કે રસ્તા નીચે તાત્કાલિક પાઇપ નાળા નાખીને મજબૂત પ્રોટેક્શન વોલ સાથે નવો રસ્તો બનાવવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના અટકાવી શકાય। હરિહર માતાના મંદિરે જવાનો રસ્તો છેલ્લા 7-8 મહિનાથી આ તૂટી ગયેલ છે। આ બાબતે અમે અનેક રજૂઆતો કરી, જેમાં મંત્રીશ્રી સ્થળ નિરીક્ષણ કરી ગયા, બીડીઓ સાહેબ સ્થળ નિરીક્ષણ કરી ગયા, વાવ સરપંચ જે અનેકવાર સ્થળ નિરીક્ષણ કરી ગયા, છતાં આ દિવસ સુધી કોઈ કામ કર્યું નથી। અહીં અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે। મહિનાની અંદર રેગ્યુલર આવવાવાળા કેટલાય ભક્તો છે અને દરેક ભક્તોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને સમગ્ર વાવ ગામની એક જ ઈચ્છા છે કે ઝડપી આ રસ્તાનું કંઈક નિરાકરણ। 7-8 મહિનાથી પૂરની વરસાદના કારણે તૂટી ગયેલું છે। એ બાંધકામમાં બધાને જાણ કરવામાં, સરપંચને અને ધારાસભ્યને ને બધાને જાણ કરવામાં આવી, છતાં હજી બાંધકામ થયું નથી। એ કહે છે જલ્દી થઈ જશે એવું કહે છે, પણ હજી સુધી કંઈ થવામાં આવ્યું નથી। અને જાણ અમે તો લગભગ બધાને જાણ કરી જ છે, પણ છતાં હજી બાંધકામ થઈને જેટલું જલ્દી બાંધકામ થઈ જાય એવી આશા રાખીએ। ચોમાસામાં નાળો તૂટી ગયો છે। બેન દીકરીઓ 14 વાવ તાલુકાને કુવાસીઓ ખૂબ આવે છે, એમને ખૂબ ભેંટતા હાલતા તકલીફ પડે છે। ઘણી ફરીવાર સરપંચ સાહેબને કીધેલું છે, હું નોકરી કરું છું, ઘણા અધિકારીઓ આવીને જોઈ ગયા છે ને કોઈ હજી સુધી ઠેકાણું પડ્યું નથી। આ જય ભારત સાથે બધું અધિકારીઓને કરવાની જવાબદારી આવે છે ને ચોમાસા પહેલું થઈ જાય તો ખૂબ ખૂબ એમનું ભાવનગરમાં હરિહર માતાનું મંદિર આવેલું છે। તે તળાવને બીજે ઓવારે આવેલું છે અને તેને જોડતો એક પુલ આવેલો હતો, જે અતિ ભારે વરસાદના કારણે 2025ની અંદર તે પુલ તૂટી ગયો હતો। તે પુલને મરામત કરવા અથવા નવનિર્મિત પુલ બનાવવા માટે અમે સરકારી તંત્રને રજૂઆતો કરેલી છે, પરંતુ આજ દિન સુધી સરકારે તે રજૂઆતો ધ્યાને ધરેલ નથી। તેના કારણે વરસાદ પણ નજીક આવી રહેલો છે અને આ મંદિર આસ્થાનું એક સ્થળ છે અને વાવની જનતા હજારોની સંખ્યામાં ત્યાં છે। અહીંયા વાવ તાલુકાના ધારાસભ્ય જે વિધાનસભાની સીટ છે એ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે અને અત્યારે ગુજરાત સરકારના મંત્રી છે। અહીંયાનું સ્થાનિક તંત્ર આખું કહીએ તો ભારતીય જનતા પાર્ટી ખોળામાં લઈને બેઠા હોય ને આવી પરિસ્થિતિ છે। અને ભારતીય જનતા પાર્ટીના હોય 5 કિલોમીટરની આજુબાજુ મોટા 5 આગેવાનો છે। આ વસ્તુ છેલ્લા 1.5 વર્ષથી આ નાળો તૂટેલો છે, આસ્થા સાથે જોડાયેલું આ મંદિર અને લગભગ હરિહર માતા વાવ તાલુકાની વાવ ગામની સ્થાપના નથી, તેના પહેલું આ મંદિર છે। અહીંયા ગંગા પ્રગટ હતી, આવી પરિસ્થિતિ છે। ધાર્મિક મંદિર છે, 1.5 વર્ષથી આવતા જતા શ્રદ્ધાળુઓ માટે મોટું